વિડીયોને શરૂ કરતા પહેલા તમારી પાસે એક નમ્ર વિનંતી છે. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. હું પ્રેગ્નેન્ટ થઈ રહી નહોતી. એ કારણે મારા પતિ ખૂબ જ ગુસ્સો કરતા હતા. એક દિવસ તેમણે એક ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયા. જ્યારે હું ડોક્ટરના રૂમમાં ગઈ ત્યારે તે મને જોઈને હસવા લાગ્યા. પછી તેણે કહ્યું, મેડમ, બેડ પર સૂઈ જાઓ. હું શાંતિથી બેડ પર સૂઈ ગઈ. ત્યારબાદ તેમણે રૂમની લાઇટ બંધ કરી. ત્યારે મારા હોશ ઉડી ગયા. હું વિચારવા લાગી કે આ કયું ચેકઅપ હતું જે લાઇટ બંધ કરીને મારી સાથે થવાનું હતું. મેં કહ્યું, તમે લાઇટ કેમ બંધ કરી છે? તે કહેવા લાગ્યો, તમારા ઈલાજનો આ જ રસ્તો છે. આવું કહ્યા પછી ડોક્ટર મારી પાસે આવી ગયા. તે રૂમમાં થોડો થોડો પ્રકાશ હતો, પણ તે કદાચ બારીમાંથી આવી રહ્યો હતો. મારું દિલ બેકાબુ થઈ રહ્યું હતું અને મારી ધડકન ખૂબ જ તેજ હતી. હવે તે મારી ખૂબ જ નજીક આવી ગયો હતો. પછી મેં કહ્યું, મિત્રો, મારું નામ નેહા છે. હું સુંદર છોકરી છું. હું ત્યારે લગભગ 15 વર્ષની હતી જ્યારે મારા જીવનમાં નટખટ ફેરફાર થયો. તે દિવસને હું ક્યારેય ભૂલી નથી શકતી. જ્યારે પપ્પાનો અકસ્માત થયો હતો તે સમયે તેઓ કામ પર જઈ રહ્યા હતા અને રસ્તામાં તેમની બસનો અકસ્માત થઈ ગયો. તેમણે પોતાના બંને પગ ગુમાવી દીધા અને સાથે જ ગુમ થઈ ગયા અમારા સપના, ખુશીઓ અને અમારી ખુશહાલી. પપ્પાના અકસ્માત પછી અમારી દુનિયા બદલી ગઈ. મારી માં એ ઘર ઘર જઈને કામ કરવાનું શરૂ કર્યું. તેઓ સવારથી સાંજ સુધી કામ કરતી, જેથી અમે 2 ટાઈમનું ભોજન ખાઈ શકીએ. તેમની મહેનત અને સમર્પણને જોતા હું હંમેશા તેનાથી પ્રેરિત થતી. તેમણે ક્યારેય હાર નહોતી માની. અમારી આર્થિક પરિસ્થિતિના કારણે મને પણ જલ્દી સમજાઈ ગયું કે મારી પાસે વધારે વિકલ્પો નથી. મારી માતાએ મને સરકારી શાળામાં દાખલ કરાવી. શાળાએ જવું મને સારું નહોતું લાગતું, કારણ કે મને અભ્યાસમાં કોઈ રસ નહોતો. અભ્યાસમાં મારું મન હંમેશા ઓછું હતું અને મેં મારી માને અભ્યાસ માટે ના પાડી, પણ મારી માએ મારી વાત નહોતી માની. હું પણ બેબસ થઈને શાળાએ જવા લાગી. શાળા એથી ઘરે આવીને માના કામમાં હાથ ફેરવતી. અમે બંને મળીને પપ્પાની દેખભાળ પણ રાખતા. મેં ક્યારેય મારી માતાને થાકીને હાર માનતી નહોતી જોઈ. તે મને હંમેશા કહેતા કે બેટી, શિક્ષણ જ તને આ ગરીબીમાંથી બહાર કાઢી શકે. તેમની આ વાતો મારા મનમાં ઊંડે ઉતરી ગઈ હતી. જ્યારે હું 17 વર્ષની થઈ તો મારા પપ્પા આ દુનિયાને વિદાય આપી ગયા. ત્યારબાદ મેં પણ શાળાએ જવાનું બંધ કરી દીધું. પપ્પા જતા જ અમારું ઘર જાણે બધા આનંદોથી વિમુખ થઈ ગયું. મારી માતા મારી સગાઈને લઈને ચિંતિત રહેવા લાગ્યા. તેથી તેમણે મારા માટે એક લાડકવાયો જમાઈ શોધી કાઢ્યો. તેમણે મારા લગ્ન રોહિત નામના છોકરા સાથે કરાવી નાખ્યા. તે છોકરો ખૂબ જ ગુસ્સેવાળો હતો. અમને પહેલેથી જ ખબર હતી કે તે છોકરો ગુસ્સેવાળો છે, પણ છતાં મેં તેની સાથે લગ્ન કર્યા હતા, કારણ કે મને બીજો કોઈ સારો સંબંધ મળ્યો નહોતો. અમે ખૂબ જ ગરીબ હતા અને અમારી પાસે દહેજ આપવા માટે કંઈ ન હતું. તેથી જ મારી માતાએ મારા લગ્ન તેની સાથે નક્કી કર્યા. મેં પણ લગ્ન માટે હા કરી દીધી. મારા સાસરિયામાં માત્ર મારી સાસુ જ હતી, કારણ કે રોહિતના પપ્પા આ દુનિયાને છોડીને જતા રહ્યા હતા. તેથી રોહિતને કોઈ ભાઈ કે બહેન નહોતી. હું સોહાગરાતના સ્ટેજ પર બેસીને મારા પતિની રાહ જોઈ રહી હતી. મારા પતિ જ્યારે અંદર આવ્યા ત્યારે તેમણે જલ્દીથી દરવાજો બંધ કરી દીધો અને લાઇટ પણ બંધ કરી દીધી. પછી તે મારી નજીક આવ્યા અને મને જકડીને પ્રેમ કરવા લાગ્યા. આ રીતે મારા લગ્નને 5 મહિના થઈ ગયા હતા, પણ હજી પણ હું ગર્ભવતી નહોતી થઈ શકી. અમે અનેક પ્રકારના ઈલાજ કરાવ્યા અને અમે ઘણા ડોક્ટર પાસે ચેકઅપ પણ કરાવ્યું. એક દિવસ રોહિત મારી પાસે આવ્યો અને કહ્યું, ચાલ હું તને એક ખાસ ડોક્ટર પાસે લઈ જાઉં. મેં પૂછ્યું, ક્યાં? તો રોહિતે કહ્યું, નજીકના હોસ્પિટલમાં. મેં સાંભળ્યું છે કે તે ડોક્ટર કોઈ પણ દર્દીને ઠીક કરી દે છે.
એટલું કહીને તેમણે મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. હું હોસ્પિટલના મીટિંગ એરિયામાં મારા પતિ સાથે બેઠી હતી અને ખૂબ જ પરેશાન હતી. મારા પતિ મને કાળજીપૂર્વક જોઈ રહ્યા હતા. મેં તેમના પર એક નજર કરી અને તરત જ નજર હટાવી દીધી. હું ત્યાં ખૂબ બેચેની અનુભવી રહી હતી, કારણ કે મેં સાંભળ્યું હતું કે આ હોસ્પિટલમાં એક પુરુષ ડોક્ટર ઈલાજ કરે છે. હું કેવી રીતે કોઈ પુરુષ પાસે ઈલાજ કરાવી શકું? હું વિચારી રહી હતી કે તે મને કેવી રીતે પ્રશ્નો પૂછશે, શું કહેશે અને હું એને કેવી રીતે જવાબ આપીશ. મેં મારા પતિને પણ કહ્યું હતું કે મારો ઈલાજ કોઈ લેડી ડોક્ટર પાસે કરાવો, પણ તે બોલ્યા, મેં સાંભળ્યું છે આ ડોક્ટરના હાથમાં જાદુ છે. તેમણે આજ સુધી જેટલી પણ સ્ત્રીઓનો ઈલાજ કર્યો છે તેમાં તે એક વાર પણ નિષ્ફળ ગયા નથી. પણ હું ખૂબ પરેશાન હતી. ત્યારે નર્સ વેઇટિંગ રૂમમાં આવી અને પૂછ્યું, રોહિત કોણ છે? મારા પતિ બોલ્યા, આ મારી પત્ની છે. મેં રોહિતનો હાથ પકડી લીધો. તે પણ મારી સાથે ઊભા થઈ ગયા. પણ નર્સે કહ્યું કે ડોક્ટર માત્ર પેશન્ટને જ ચેક કરે છે. પેશન્ટ સાથે કોઈને અંદર જવાની મંજૂરી નથી. આ સાંભળીને વધુ નર્વસ થઈ ગઈ. હું ઈચ્છતી હતી કે રોહિત મારી સાથે ડોક્ટર પાસે જાય. રોહિતે મારાથી હાથ છોડાવ્યો અને મને સમજાવ્યું કે જા, ડોક્ટરની દરેક વાત ધ્યાનથી સાંભળજે અને સાચો જવાબ આપજે. ગભરાવાની જરૂર નથી. પણ હું ખૂબ પરેશાન હતી. જે વાત હું કોઈ લેડી ડોક્ટર સાથે કરી શકું તે કોઈ પુરુષ સાથે કરી શકતી નહોતી. મને તો આ સમજાતું જ નહોતું કે ડોક્ટર તરીકે કોઈ પુરુષ સ્ત્રીનો ઈલાજ કરવો કેટલો યોગ્ય છે. જોકે મોટા શહેરોમાં આ બાબતને ખોટી સમજતા નથી, પણ હું તો ગામડાની હતી. લગ્ન પછી રોહિત સાથે શહેરમાં રહેવા લાગી હતી, પણ મારા સંબંધો તો ગામથી જ હતા. તેથી હું ખૂબ શરમાઈ રહી હતી. હું નર્સ સાથે ડોક્ટરના રૂમ સુધી પહોંચી. નર્સે મને ડોક્ટરના રૂમની અંદર લઈ ગઈ. ડોક્ટરને જોઈને હું થોડું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા પતિએ તેને વિશે કહ્યું હતું કે તે એક ખૂબ જ વૃદ્ધ ડોક્ટર છે. આજ સુધી તેના હાથથી કોઈ પણ કેસ ખરાબ થયો નથી. મારા વિચારે ડોક્ટર મોટી ઉંમરનો હોવો જોઈએ, પણ તે તો યુવાન ડોક્ટર હતો, લગભગ રોહિતની જ ઉંમરનો. મને જોઈને તેણે મને સામેની ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. નર્સ રૂમની બહાર જવા લાગી ત્યારે ડોક્ટર બોલ્યા કે દરવાજો સારી રીતે લોક કરી દેજે. આ સાંભળીને મારું હૃદય વધુ બેચેન થઈ ગયું. નર્સ સ્મિત કરીને દરવાજો લોક કરી દીધો અને તે રૂમની બહાર ચાલી ગઈ. પહેલા તો તે ડોક્ટરે મને માથાથી પગ સુધી ધ્યાનથી જોઈ. પછી તેણે જે પ્રશ્નો પૂછ્યા, જે સાંભળીને હું શરમાઈ પાણી થઈ ગઈ. ડોક્ટરે પૂછ્યું, લગ્નને કેટલા વર્ષ થઈ ગયા છે? મેં જવાબ આપ્યો, 4 વર્ષ. પછી તેણે પૂછ્યું, પતિ સાથે સંબંધ બનાવતી વખતે તમને આનંદ થાય છે કે નહીં? મને સમજાતું નહોતું કે આ પ્રશ્નનો શું જવાબ આપવો. શરમને કારણે મારી નજરો નીચે ઝૂકી ગઈ હતી. ડોક્ટરે આગળનો પ્રશ્ન કર્યો, ગર્ભવતી થવા માટે ક્યારથી દવાનો ઉપયોગ કરી રહ્યા છો? મેં કહ્યું, છેલ્લા 2 વર્ષથી. તો ડોક્ટરે પૂછ્યું, આ પહેલા ક્યારેય ગર્ભવતી થઈ હતી? મેં કહ્યું, લગ્નના 1 વર્ષ પછી જ હું ગર્ભવતી થઈ હતી, પણ તે બાળકને જન્મ આપી શકી નહોતી, કારણ કે તે બાળક જન્મ લે તે પહેલા જ મરી ગયું હતું. મેં જાણીને ડોક્ટર પાસેથી સત્ય છુપાવ્યું હતું. હું ડોક્ટરને કહી નથી શકતી કે મારું પહેલું બાળક દુનિયામાં આવતા પહેલા જ મારી માતૃગર્ભમાં કેમ મરી ગયું હતું. મારી વાત સાંભળીને તે બોલ્યા, ચાલો ઠીક છે. થોડી વાર પછી તે બોલ્યા, સામેના બેડ પર સૂઈ જાઓ, હું તમારો ચેકઅપ કરવા માંગુ છું. આ સાંભળી મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, હું આ રીતે તમારાથી ચેકઅપ નથી કરાવી શકતી. મારી વાત સાંભળીને તે થોડા સમય માટે મને જોઈ રહ્યો અને પછી હસીને તે બોલ્યો, શું થયું? શું તમે નથી જાણતા કે તમે એક પુરુષ ડોક્ટર પાસે ઈલાજ કરાવવા આવ્યા છો? મને લાગ્યું કે તેના શબ્દોમાં તાન હતા. મેં કહ્યું, તમારે અહીં એક લેડી ડોક્ટર પણ રાખવી જોઈતી હતી. તે બોલ્યો, હવે તમે મને શીખવાડશો કે મને મારા દર્દીઓને કેવી રીતે જોવા જોઈએ
અને કેવી રીતે નહીં, અને મારે શું કરવું જોઈએ અને શું નહીં, તે આગળ બોલ્યો. અહીં આવતી દરેક સ્ત્રીનો ચેકઅપ હું જ કરું છું અને તેમાંથી ક્યારેય કોઈએ આ અંગે કોઈ આક્ષેપ નથી કર્યો. જો તમને એટલો જ આક્ષેપ હતો તો તમારે અહીંયા આવવું જ જોઈએ નહીં. તમે મારો સમય બગાડી રહ્યા છો. ડોક્ટરે આટલું કહીને ટેબલ પર રાખેલી બેલ દબાવી અને નર્સ રૂમની અંદર આવી ગઈ. કદાચ દરવાજાની કી બહાર જ લાગેલી હતી, તે લોક ખોલી શકે. ડોક્ટરે નર્સને કહ્યું કે તેના પતિને અંદર બોલાવો. થોડી વાર પછી રોહિત નર્સ સાથે અંદર આવ્યો. ડોક્ટરે તેણે પણ સામેની ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. ડોક્ટરે કહ્યું, તમારી પત્ની મારી સાથે ચેકઅપ કરવા માટે તૈયાર નથી. એ કહે છે કે મને અહીંયા એક લેડી ડોક્ટરને રાખવી જોઈએ. જો તમારે મારી પાસેથી ઈલાજ કરાવવો નહોતો તો મારો સમય બગાડવાની શું જરૂર હતી? આ સાંભળી રોહિતે મારી સામે ગુસ્સેવાળી નજરેથી જોયું. ડોક્ટર આગળ બોલ્યો, તમે તેને સાથે લઈ જઈ શકો છો. પહેલા તમે તમારી પત્નીને સમજાવો કે તેને પોતાનો ઈલાજ મારી પાસે કરાવવો છે કે નહીં. જ્યારે મનથી રાજી થાય તો પછી તમે તેને લઈને આવી શકો છો. આ સાંભળી રોહિતે ગુસ્સાથી મને ઉઠવા માટે ઈશારો કર્યો. હું નજરો ઝુકાવીને રૂમની બહાર નીકળી ગઈ. પરંતુ આખા રસ્તે રોહિત મને સતત આ જ કહેતો રહ્યો કે છેલ્લા 2 વર્ષથી હું તારો ઈલાજ કરાવી ચૂક્યો છું, પણ તું ગર્ભવતી થઈ શકતી નથી. દરેક જગ્યાએથી મને નિરાશા જ મળી છે. આ ડોક્ટરની ગેરંટી છે કે તેના ઈલાજથી સફળતાની ખાતરી થાય છે અને કેસ ક્યારેય ખરાબ થતો નથી. તેથી જ હું તને અહીંયા લાવ્યો હતો, પણ તારો તો નખરા શરૂ થઈ ગયા. તું શું ઈચ્છે છે? જો તું આ રીતે આગળ વધતી રહીશ તો હું તને વધુ દિવસ બરદાસ્ત નહીં કરી શકું. હું તને મારી જિંદગીમાંથી કાઢી નાખીશ. મારા માટે, વંશ માટે વારસ જરૂરી છે અને તને ખબર છે કે મને બાળકની જરૂર છે. આ વર્ષે જ મને મારું પોતાનું સંતાન જોવે છે. રોહિતના મુખેથી આ બધું સાંભળી મેં રોહિતની તરફ નિરાશાપૂર્વક નજરથી જોયું. મેં કહ્યું, રોહિત, લગ્નના થોડા જ મહિનાઓ પછી હું ગર્ભવતી થઈ ગઈ હતી. તે સમયે તમે મારી સાથે અન્યાય કેમ કર્યો? તમે કેમ ગર્ભ સાફ કરાવ્યો? બધી સમસ્યાઓ આ જ કારણે થઈ છે. જો હું બાળકને જન્મ આપી શકતી નથી તો તેમાં તમારો દોષ છે, મારો નહીં. હવે તમે ઈચ્છો છો કે મારો ઈલાજ એક પુરુષ ડોક્ટર કરે? હું તો આજે ગુસ્સાથી ફાટી પડી હતી. મેં રોહિતને સાચી વિચાર કરીને કહી દીધું કે મને કોઈ પણ પુરુષ ડોક્ટરથી આ પ્રકારનો ઈલાજ નથી કરાવવો. મારી વાત સાંભળી રોહિતે ગાડીની ગતિ ખૂબ વધારે કરી દીધી. રોહિતની આંખોમાં ગુસ્સો હતો. હું ડરી ગઈ હતી, પણ આ વખતે મેં નિશ્ચય કરી લીધો હતો કે હું મારી વાત ઉપર મક્કમ રહીશ. મને ખબર હતી કે રોહિત મારા પર ગુસ્સે છે, પણ મને એ પણ ખબર હતી કે મારા શરીર અને આત્માની સલામતી મારા હાથમાં છે. રોહિતે ગાડી અટકાવી અને મને એક તરફ ઉતારી દીધી. તારે તારા માટે રસ્તો જાતે જ શોધવો પડશે, તે બોલ્યો અને તેની ગાડી ઝડપથી આગળ વધી ગઈ. હું ધીમે ધીમે ઘર તરફ વધવા લાગી. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પણ સૌથી મોટો પ્રશ્ન આ હતો કે શું હું સાચી હતી? મારા દિલમાં એક દુઃખ હતું, પણ સાથે એક અજીબ પ્રકારનો સંતોષ પણ હતો. જ્યારે હું ઘરે પહોંચીને મારી સાસુએ મને જોઈ. તે જોઈને આશ્ચર્યથી પૂછ્યું, શું થયું? રોહિત ક્યાં છે? મેં તેમને બધું કહી દીધું. તે શાંતિથી સાંભળતા રહ્યા. તેમની આંખોમાં ચિંતા અને દુઃખ જેવો મળ્યું. બેટી, મેં પણ ઘણું સહન કર્યું છે, પણ દરેક વખતે હું જાતે જ મજબૂર જણાઈ હતી. તેણે કહ્યું, તારે તારો અવાજ ઉઠાવવો જોઈએ. આ બરાબર છે. હું મારા રૂમમાં ગઈ અને એકલી બેસીને વિચારી રહી હતી. મારા અંદર એક પ્રકારની બેચેની હતી, પણ સાથે એક અજીબ પ્રકારનો સંતોષ પણ હતો. મેં પહેલીવાર મારી જાત માટે ઊભી રહીને કંઈક કહ્યું હતું. મારા દિલમાં એક મજબૂત નિશ્ચય હતો કે હું કોઈ પણ કિંમતે મારા આત્મસન્માનની સમજૂતી નહીં કરું. આગળના દિવસે જ્યારે રોહિત ઘરે પાછો આવ્યો ત્યારે અમે પરિવાર સાથે બેઠક યોજી.
રોહિતે પોતાની મા પાસે પોતાની ફરિયાદો રજૂ કરી. તેણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ડોક્ટરનો ઈલાજ કેમ જરૂરી છે. રોહિતની માએ મને સમર્થન આપ્યું અને કહ્યું, જો વહુને લેડી ડોક્ટર જોઈએ છે તો આપણે એ જ કરવું જોઈએ. આપણે તેની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. રોહિતનો ગુસ્સો હજી પણ બરકરાર હતો. હું સમજી ગઈ હતી કે આજે ફરી મને કષ્ટ થવાનું છે. મને તો આ માણસ માનસિક રીતે બીમાર લાગે છે. મારા લગ્ન થયા બાદ મને જિંદગીમાં કોઈ ખુશી નસીબ ન થઈ. મને એક વાત સમજાતી નહોતી કે ક્યારે કોઈ વાત આ માણસના મિજાજની વિરુદ્ધ થઈ જશે અને આ મારી જિંદગી નરક બનાવી દેશે. તેણે મને હાથેથી મજબૂતીથી પકડીને ખસેડી અને રૂમમાં લઈ ગયો. તેણે મને બેડ પર ધકેલીને પટકી અને ગુસ્સામાં કહેવા લાગ્યો, અત્યારે તો તું તારી જીભ ઘણું બોલવા લાગી છે મારી સામે. તને ખબર છે કે મને આ બહુ પસંદ નથી. તું આ વાત સારી રીતે જાણે છે. તે પછી તેણે કહ્યું, આજે તો હું તને માફી આપી રહ્યો છું, પણ આગળથી મારી સામે બફાટ કર્યા વગર શાંતિથી વર્તજે. અને એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. કાલે હું તને ફરીથી તે ડોક્ટર પાસે લઈ જઈશ અને તું શાંતિથી તેનો ઈલાજ કરાવજે. મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.